હું બન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ દ્વારા આજરોજ પ્રોક્સી હન્ટના શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વર્ષ દરમિયાન બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવાનો મંચ મળી રહે તે હેતુથી ઉર્મી સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે। બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલના પ્રોક્સી હન્ટ હેઠળ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોક્સી હન્ટના નેજા હેઠળ આયોજિત વાર્ષિકોત્સવમાં મોજ મસ્તી સાથે સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઉર્મી સ્કૂલના સીબીએસઈ વિભાગના ધોરણ 1 થી 11 સુધીના 400 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં પોતાની પ્રતિભા દર્શાવી। કાર્યક્રમમાં યમરાજ અને તેમની ટીમ યોગ્ય વિકલ્પની શોધમાં ભારતમાં આવે છે અને તેમના અવેજી તરીકે શોધમાં કોમેડી અને મસ્તીનો સમન્વય થાય છે। સાથોસાથ બાળકોએ પર્યાવરણ સુરક્ષા, વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય અને ફિટનેસ જેવા મુદ્દાઓ ઉપર પણ જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કર્યા। વાર્ષિકોત્સવમાં વિવિધ નૃત્યો સાથે બાળકોએ ભારતીય વૈજ્ઞાનિકને નમન પણ કર્યા, સાથે રાષ્ટ્રવાદની ભાવના પણ દર્શકો સુધી પહોંચાડવામાં આવી। બાળકોની તમામ પ્રસ્તુતિ અને ઉપસ્થિત અભિભાવકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મહારાજા સાજરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, વડોદરા આરટીઓ ઓફિસર જીગર પટેલ, બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, જોય ઈ બાઇકમાંથી રવિન્દ્ર નાંબિયાર, રંजना માહેશ્વરી, બકુલા પટેલ સાથે ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ઉપસ્થિત રહ્યા। જી બેન, કઈ સ્કૂલ છે અને કઈ સ્કૂલ દ્વારા આજે શાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો? કોણ ચીફ ગેસ્ટમાં આવ્યા હતા અને શાના કારણે આ કાર્યક્રમ આવ્યો? નમસ્તે। પહેલાં તો બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ હતો, જેને અમે સીબીએસઈનું એન્યુઅલ ફંક્શન 2023 કહીએ છીએ। એનું આજે હેડિંગ હતું ધ પ્રોક્સી હન્ટ, જેમાં યમરાજ પ્રોક્સી હન્ટ કરે છે। આજે અમે ખરેખર નસીબદાર હતા કે અમારી જોડે અમારા ચેરપર્સન લતાબેન ગુપ્તા, રાધિકા મેમ જે અમારા એમડી છે, એમની જોડે શ્રી નંબિયાર અને પ્રોફેસર ગૌરાંગ ભાવસાર જે આપણા ડીન છે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના, એ પણ આપણી જોડે જોડાયા હતા। સાથે હતા ડાયરેક્ટર્સ આપણા જીપીએસ સ્કૂલ્સના બધા। અને આમાં મેઇન સંદેશ એવો હતો કે આપણે યમરાજ એક પ્રોક્સી હન્ટ પર જાય છે, જે રીતે અમે સ્કૂલવાળા પ્રોક્સી ગોતીએ છીએ એમાં કાયમ। તો કંઈ નહીં, થોડું હ્યુમરસ અકાઉન્ટ હતું એ રીતે કે છોકરાઓને પણ મજા પડે એ રીતે, પણ એની સાથે સાથે જે મેસેજ હતો છોકરાઓ માટે એ પણ હતો કે શિક્ષણ ક્ષેત્ર જે છે એમાં કેટલું મહત્ત્વ છે ટીચર્સનું। આજે શિક્ષકનું શું મહત્ત્વ છે? આજે શિક્ષક જો રજા લઈ લે અને આજે જે ઇન્ટરનેટનું આપણે સોશિયલ મીડિયાનું એટલું પ્રચાર કરીએ છીએ, એના શું એનો ફાયદો છે અને એનું શું નુકસાન છે? જે રીતે કદાચ હું એવું કહું કે છોકરાઓને આજે એનું ભાન થયું હશે વધારે, કે ઇમ્પોર્ટન્સ જણાવ્યું હશે કે એક શિક્ષકનું આજે શું મહત્ત્વ છે। અગર યમરાજ પ્રોક્સી પર જાય તો કેવો વાંધો આવે, એ રીતે જ આજે ટીચર અગર પ્રોક્સી પર જાય તો કેવો વાંધો આવે, એ રીતે ઇન શોર્ટ એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એનું મહત્ત્વ સમજાવ્યું। આપનો પરિચય? હું સુગંધા ખોપકર, વાઇસ પ્રિન્સિપલ સીબીએસઈ।